નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય ગુજરાતી 2 જેમાં વ્યાકરણ જે હતું, વ્યાકરણનો પાઠ 10 વિરામ ચિહ્નો, બરોબર ને? આ પાઠ આપણે જોઈએ છીએ. જેમાં આપણે આગળ તમને મેં પૂર્ણ વિરામ કોને કહેવાય, અલ્પ વિરામ કોને કહેવાય, પ્રશ્ન ચિહ્ન કોને કહેવાય, પછી ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન સુધી લખાવેલું છે, બરોબર? કે પ્રશ્ન ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે અને એનું ઉદાહરણ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આગળ 4 નંબર ચોથા પ્રશ્ન છે, જે તમારો નંબર આવતો હોય લખજો. ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે? તો લખીશું જવાબ આપણે. તો જ્યારે સમજાયું ત્યારે કહ્યું કે ઉદ્ગાર ચિહ્ન એ આપણે જ્યારે આશ્ચર્ય થાય, ક્રોધ, દુઃખ, ધિક્કાર કે પ્રશંસાનો ભાવ પ્રગટ કરવા માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. આપણે લખીશું જવાબમાં કે વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, દુઃખ, ધિક્કાર, વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, દુઃખ, ધિક્કાર, શોક કે પ્રશંસાનો ભાવ પ્રગટ કરવા માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. હવે એનું ઉદાહરણ જોઈ લઈશું આપણે પહેલું. એ તો હું કરોડિયો, એ તો હું કરોડિયો. પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવશે? ઉદ્ગાર ચિહ્ન, બરોબર? એવી જ રીતે બીજું જોઈએ આપણે. અરે શું કરે છે તારક, અરે શું કરે છે તારક. તારક પછી ઉદ્ગાર ચિહ્ન, બરોબર? જુઓ આપણે અહીંયા તમને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન વિશે સમજાવ્યું, બરોબર? જોઈ લઈએ ફરીથી ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવામાં આવે છે. તો વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, દુઃખ, ધિક્કાર, શોક કે પ્રશંસાનો ભાવ પ્રગટ કરવા માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણમાં છે પહેલું, એ તો હું કરોડિયો. કરોડિયો પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. બીજું છે અરે શું કરે છે તારક. તારક પછી શું આવશે?
ચિહ્ન. બરોબર, અહીંયા તમને આ ચારે ચાર વિરામ ચિહ્નો વિશેની માહિતી તમને મેં લખાવી દીધી. બરોબર, સમજાવી દીધું ખરું, અને લખાવાનું હતું જે એ પણ મેં તમને લખાવી દીધું. હવે આપણે થોડા એવા વાક્યો જોઈશું કે વાક્ય તમને અલ્પવિરામ કે પૂર્ણવિરામ કશું જ મૂકેલું નહીં હોય, પણ એ વાક્યમાં ક્યાં શું મૂકવામાં આવે છે એવા વાક્યો આપણે જોવાના છે. બરોબર, તો વચ્ચોવચ દરેક જણા સ્વાધ્યાય કરી લખશે. આ ચારે ચાર પ્રશ્ન પૂરા થઈ જાય. બરોબર, પછી આ પ્રશ્ન પૂરો થઈ જાય પછી નીચેની લીટીમાં તમારે વચ્ચે શું લખવાનું છે? સ્વાધ્યાય. સ્વાધ્યાય લખ્યા પછી એક લીટી છોડી દેજો, અને પછી એવું લખાવું છું એ સૂચના લખવાની છે. દરેકના અક્ષર સારા થવા જોઈએ. હવે સ્વાધ્યાય કરી નીચે આપણે સૂચના લખવાની છે કે નીચેના વાક્યો યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્ય ફરીથી લખો. હવે પહેલું સૂચના લખ્યા પછી એક લીટી છોડી દેવાની, પછી એક નંબર સૂચના લખ્યા પછી એક લીટી છોડી દેવાની છે. બરોબર, અને પછી એક નંબર અહીંયા જુઓ આપણે લખીએ છીએ કે બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. પહેલું વાક્ય છે બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. આ પ્રશ્ન પૂછ્યો. બરોબર, હવે આપણે શું કરવાનું છે? આ પ્રશ્ન વિરામ ચિહ્ન મૂક્યા વગરનો છે. આ જે વાક્ય આપણે લખ્યું ને તો એમાં ક્યાંય વિરામ ચિહ્ન છે પાછળ પણ નહીં. હવે આ આપી છે ખાલી. બરોબર, હવે આપણે શું કરવાનું છે? નીચે જવાબમાં આમાં કેટલા વિરામ ચિહ્નો આવે છે એ આપણે મૂકવાના છે, અને વાક્ય આપણે ફરીથી લખવાનું છે. તો અહીંયા જવાબમાં લખી દઉં, તમારે પણ આવી રીતના નીચે લખજો કે બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. પૂર્ણ વિરામ. શું આવ્યું? છેલ્લે, ખાલી છેલ્લે જ આવ્યું પૂર્ણ વિરામ. ખ્યાલ આવ્યો? પહેલું જે લખ્યું એમાં ક્યાંય કોઈ વિરામ ચિહ્ન છે નહીં વાક્યમાં, છેલ્લે પણ નથી. બરોબર, હવે આપણે એનો શું કર્યું? જવાબ લખ્યો નીચે.
વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જવાબમાં લખ્યું કે બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. આપી પછી શું કર્યું આપણે? પૂર્ણ વિરામ. બરોબર? એટલે આ વાક્યમાં ખાલી પૂર્ણ વિરામ જ આવે છે આખા વાક્યમાં. એટલે વાક્ય પૂરું થયા પછી આપણે શું મૂક્યું છે? પૂર્ણ વિરામ મૂક્યું છે. ખ્યાલ આવે છે દરેકને? હવે એવી જ રીતે બીજું વાક્ય જોઈએ જેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ નથી કરેલો, પણ આપણે પણ જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. બીજું વાક્ય છે જે તું કરે છે, જે તું કરે છે તે હું કરીશ, તે હું કરીશ. હવે આ વાક્ય જે છે જો બીજું વાક્ય શું છે? જે તું કરે છે તે હું કરીશ. ક્યાંય વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે? નથી થયેલો. તો આપણે શું કરવાનું છે? વાક્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય આપણે ફરીથી લખવાનું છે. તો આપણે અહીંયા લખીશું જવાબમાં જે તું કરે છે. જે પછી આપણે અટક્યા. જે તું કરે છે, જે પછી આપણે અટકીએ છીએ ને એટલે શું મૂકવામાં આવશે? છે પછી અલ્પવિરામ. તે હું કરીશ. વાક્ય પૂરું થયું પછી શું આવશે? પૂર્ણ વિરામ. બરોબર? શું આવે છે કે જે તું કરે છે પછી અલ્પવિરામ આપણે મૂક્યું તે હું કરીશ. જેવું આવું લખાવશે એવું તમારી નોટમાં પણ લખેલું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે અહીંયા અલ્પવિરામ આપણે મૂક્યો એ. હવે એવી જ રીતે 3 નંબર, બા તું આ શેની દવા બનાવે છે? બા તું આ શેની દવા બનાવે છે? બરોબર? આમાં શું થયું? એટલે ઉપયોગ થયો નથી વિરામ ચિહ્નનો. હવે આપણે જવાબમાં શું લખીશું? બા. બા પછી આપણે અટકીએ છીએ થોડું. બા પછી આપણે અટક્યા ને તો અહીંયા શું કરીશું? અલ્પવિરામ. તું આ શેની દવા બનાવે છે? પ્રશ્ન પૂછ્યો છે એની મમ્મીને, એની બાને કે બા તું આ શેની દવા બનાવે છે? છે પછી શું કરીશું આપણે? પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે પ્રશ્ન પૂછ્યો છે એની બાને કે બા તું શું શેની દવા બનાવે છે, એટલા માટે છેલ્લે શું કરીશું? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એવી જ રીતે આગળ જોઈએ 4 નંબર. ચોથું વાક્ય છે ચોથું ઉપર જ લખો. બરોબર? દેખાશે નહીં. જો પહેલા જોઈ લઈએ. બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. પહેલામાં ક્યાંય વિરામ ચિહ્ન છે નહીં વાક્યમાં. હવે આપણે નીચે જવાબમાં પહેલામાં બાપુજીએ લીમડાની છાલ ઉતારી આપી. વાક્ય પૂરું થયું ત્યાં પૂર્ણ વિરામ. બીજું છે જે તું કરે છે તે હું કરીશ. તો જે તું કરે છે પછી આપણે થોડી વાર 1 સેકન્ડ માટે પણ અટકીએ છીએ એટલા માટે અલ્પવિરામ. તે હું કરીશ. વાક્ય પૂરું થયું પૂર્ણ વિરામ. ત્રીજું છે બા તું આ શેની દવા બનાવે છે? તો બા બોલ્યા પછી અટક્યા. અલ્પવિરામ. તું આ શેની દવા બનાવે છે? એની બાને પૂછે છે પ્રશ્ન એટલે પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 4 નંબર જોઈએ. અહા
આપણે મૂકવાનું છે. તો તમે કેવા સાચા બોલા છો લખી દો અહીંયા. શું આવશે છેલ્લે? ઉદ્ગાર ચિહ્ન. છઠ્ઠો નંબર છે સત્યનો જય થાય છે. જય થાય છે. આપણે લખીશું અહીંયા ખાલી વાક્ય છે કે સત્યનો જ જય થાય છે. શું આવશે છેલ્લે? પૂર્ણ વિરામ. બરોબર. હવે 7 નંબરનું વાક્ય છે રીટા, રીમા, લીના. રીટા, રીમા, લીના અને આશા લંગડી રમ્યા. બરોબર. આમાં ક્યાંય પૂર્ણ વિરામ કે વિરામ ચિહ્નનો ઉપયોગ થયો નથી. આપણે આમાં શું કરવાનું છે? જવાબમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને લખીશું કે રીટા. રીટા પછી અટકીએ છીએ. હા, એટલે રીટા પછી શું આવશે? અલ્પવિરામ. ત્યાર પછી રીમા. રીમા પછી આપણે અટક્યા એટલે શું આવશે? અલ્પવિરામ. લીના અને આકાશ અને આશા. લીના અને છે એટલે હવે પછી અલ્પવિરામ મુકાય નહીં, કારણ કે આ નામ અને આ નામની વચ્ચે શું છે? અને, એટલે અલ્પવિરામ આવશે નહીં. અને આ બધા નામ કેવા હતા? જોડે જોડે હતા, એટલે વચ્ચે વચ્ચે આપણે અલ્પવિરામ મૂકવું પડે. બરોબર. લખો આગળ રીટા, રીમા, લીના અને આશા લંગડી રમ્યા. વાક્ય પૂરું થયું છેલ્લે એટલે પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થાય છે ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનો છે. બરોબર. જોઈ લઈએ ચોથું વાક્ય કે અહાહા કેવા એના રંગ. તો જવાબમાં આપણે લખ્યું અહાહા પછી શું કર્યું? અલ્પવિરામ. કેવા એના રંગ. રંગ પછી ઉદ્ગાર ચિહ્ન. પાછું છે તમે કેવા સાચા બોલા છો. તો અહીંયા તમે કેવા સાચા બોલા છો. છો પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. છઠ્ઠું છે સત્યનો જય થાય છે. તો આમાં છેલ્લે ખાલી પૂર્ણ વિરામ. સત્યનો જય થાય છે. રીટા, રીમા, લીના અને આશા લંગડી રમ્યા. તો રીટા પછી અલ્પવિરામ, રીમા પછી અલ્પવિરામ, લીના અને આશા લંગડી રમ્યા. છેલ્લે પૂર્ણ વિરામ. હવે 8 નંબર. તેની જમણી આંખ ફૂટેલી છે. તેની જમણી આંખ ફૂટેલી છે. બરોબર. હવે આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીશું કે તેની જમણી આંખ ફૂટેલી છે. તેની જમણી
ઉપયોગ થયેલો નથી. તો હા હા પછી આપણે શું કર્યું? અટક્યા ને એટલા માટે હા પછી શું આવશે? અલ્પવિરામ. હા પછી અટક્યા એટલે અલ્પવિરામ. એ બાણ મેં માર્યું હતું. માર્યું છે. છે પછી વાક્ય પૂરું થયું એટલા માટે પૂર્ણ વિરામ. 10 નંબર, કેવું નિર્દોષ પંખી છે? લખીશું 10 નંબર, કેવું નિર્દોષ પંખી છે? હવે આમાં વિરામચિહ્ન મૂકીને આપણે વાક્ય લખવાનું છે કે કેવું નિર્દોષ પંખી છે. તો કેવો ભાવ પ્રગટ થાય છે? આશ્ચર્યનો. કેવું કેવું નિર્દોષ પંખી છે? દુઃખનો ભાવ વ્યક્ત થાય છે તે માટે ઉદ્ગાર ચિહ્ન. જો અહીંયા 8 નંબરમાં આપણે લખ્યું તેની જમણી આંખ ફૂટેલી છે. તો જવાબમાં પહેલામાં ક્યાંય વિરામ ચિહ્નો છે નહીં. આપણે જવાબમાં લખ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે. છે પછી વાક્ય પૂરું થયું છે એટલા માટે છેક છેલ્લે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું. બરોબર. 9 નંબર છે, હા એ બાણ મેં માર્યું છે. હા પછી આપણે થોડી વાર માટે અટકીએ છીએ એટલે હા પછી શું આવશે? અલ્પવિરામ. એ બાણ મેં માર્યું છે. છે પછી વાક્ય પૂરું થયું, પૂર્ણ વિરામ. બરોબર. 10 નંબર છે, કેવું નિર્દોષ પંખી છે? તો 10માં શું થયું? દુઃખનો ભાવ વ્યક્ત થયો ને. તો કહે છે કેવું નિર્દોષ પંખી છે. છે પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. બરોબર. તમને અહીંયા ચારે ચાર વિરામ ચિહ્નો વિશેની માહિતી આપી. સ્વાધ્યાયમાં જે હતા 10 વાક્યો એમાં પણ આપણે વિરામ ચિહ્નો મૂકીને વાક્યો પણ આપણે જોયા. એટલે આપણું આ ચેપ્ટર જે છે 10મું વ્યાકરણનું પાઠ 10 એ આપણું અહીંયા પૂરું થઈ ગયું. બરોબર. હવે બાકીનું જે છે આપણે પછીના તાસમાં જોઈશું.